નમસ્કાર બહેનો, હું રાજેન્દ્રની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો બહેનો, તમને ખબર જ હશે કે FHWની ભરતી આવેલી છે, જે તમારા માટે ખૂબ ખુશીના સમાચાર છે. આગળના વર્ષમાં ડિસેમ્બર 2024માં પણ FHWની ભરતી આવેલી હતી અને સારી એવી વેકેન્સી હતી અને હાલ 2025ની અંદર પણ વેકેન્સી આવેલી છે FHWની. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે આ વેકેન્સી આપવામાં આવેલી છે. તો તમને એવો પ્રશ્ન મૂંઝવતો હશે કે એની અંદર વેકેન્સી કેટલી હશે, એની અંદર સિલેબસ શું હશે, એ કેટલા માર્ક્સનું હશે, તો કેટલા માર્ક્સનું હશે, તો એની અંદર પણ કેટલી રીતે ડિવાઈડ કરેલા છે, તો આપણે એના વિશે ડિસ્કશન કરવાનું છે. તમારે ગભરાવાની જરૂર નથી. માય નર્સિંગ એકેડેમી દ્વારા તમને જે છે આ એની બધી ઇન્ફોર્મેશન આપણને આપવામાં આવે છે. તો ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા જે છે એ કેટલી વેકેન્સી બહાર પાડવામાં આવી છે, તો કે 1400 જેટલી વેકેન્સી છે એ બહાર પાડવામાં આવી છે. તો આપણે બહેનો જે છે જોબ જે છે એ લઈ જ લેવાની છે. અને આ FHW જે છે એ ફોર્મ જે છે કોણ ભરી શકશે, આપણે એની વાત કરીએ તો 40 વર્ષ સુધી. હવે FHW છે તો ફિમેલ હેલ્થ વર્કર એટલે ફિમેલ જ ભરી શકશે. ફિમેલની એજ કેટલી હોવી જોઈએ, તો કે 40 વર્ષ જે છે મતલબ હોય 40 વર્ષ સુધી જે છે એ આ ફોર્મ ભરી શકે છે. અને આપણે SC/ST કાસ્ટ મુજબ જે છે એટલે 5 વર્ષ સુધી મતલબ ટોટલ 45 વર્ષ સુધીની જે છે અહીંયા આપણને છૂટ આપવામાં આવે છે. અને આપણે વાત કરીએ કે કોણ વ્યક્તિ જે છે આ ફોર્મ ભરી શકે, તો પહેલાં તો તમે શું હોવા જોઈએ, તો કે 12 પાસ હોવા જોઈએ. ચલો 12 પાસ છીએ અને એની સાથે તમારે કોઈ જે છે એ ફિમેલ હેલ્થ વર્કરનો કોઈ બેઝિક ટ્રેનિંગ કોર્સનું સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા તો એ કરેલું હોવું જોઈએ. અને બીજું શું છે, તો કે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફરી મતલબ ANM કરેલું હોવું જોઈએ. જેને ANM કરેલું હશે અથવા તો 12 પાસ હશે ને એની સાથે FHWનું જો તમારી પાસે સર્ટિફિકેટ હશે તો તમે જે છે આ એક્ઝામ આપી શકશો. પછી તો હવે વાત કરીએ કે એનો સિલેબસ શું છે, તો કે સિલેબસની વાત કરીએ તો મલ્ટીપર્પઝ વર્કરની પણ આવેલી છે અને ફિમેલ હેલ્થ વર્કરની પણ આવેલી છે. તો એની અંદર વાત કરીએ તો શું છે કે આપણે જનરલ અવેરનેસ છે, જનરલ નોલેજ છે, એ કેટલા માર્ક્સની અંદર છે, તો કે 35 માર્ક્સની અંદર. ગુજરાતી ગ્રામર તો કે 20 માર્ક્સની અંદર. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર 20 માર્ક્સની અંદર. જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને એ 25 માર્ક્સની અંદર. અને જે આપણો ટેકનિકલ નોલેજ છે એ કેટલા માર્ક્સનું છે, તો કે 100 માર્ક્સનું. એમ ટોટલ કેટલા માર્ક્સનું છે, 200 માર્ક્સનું પેપર છે. અને તમારો એક્ઝામ ટાઈમ જે છે એ કેટલો રહેવાનો છે, તો કે 3 અવર મતલબ 3 કલાકનો જે છે એ રાખવામાં આવેલો છે. અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે છે એનું સિલેબસ શું છે, તો કે સેમ એ જ છે. તો કે જનરલ અવેરનેસ છે, ગુજરાતી ગ્રામર છે, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર છે, જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ટેકનિકલ નોલેજ. આ બધા ટોટલ માર્ક્સ કેટલા છે, 200. જેનો એક્ઝામિનેશન ટાઈમ શું છે, તો કે 3 કલાકનો રહેશે. આ તમારો શું છે સિલેબસ. હવે આની અંદર પણ શું પૂછાઈ શકે, આપણે એના વિશે ડિસ્કશન કરવાનું છે. એ પહેલાં હું તમને એક વાત કહી દઉં કે આપણા રાજકોટની અંદર જ માય નર્સિંગ એકેડેમી દ્વારા એક તમારા માટે ધમાકેદાર ઓફર રાખવામાં આવેલી છે. માત્ર ને માત્ર જેને FHWનું આ એક્ઝામને ક્રેક કરવાનું જે ઈચ્છા ધરાવે છે એ લોકો માય નર્સિંગ એકેડેમીના આ એકેડેમીની અંદર આપણે ફ્રી ડેમો લેક્ચર રાખવામાં આવેલા છે. તો તમે ઓફલાઈન પણ આવી શકો છો. ફ્રી ડેમો લેક્ચર રાખવામાં આવેલા છે તો તમે ઓફલાઈન પણ આ અટેન્ડ કરી શકો છો. અને માય નર્સિંગ એપ આપણી અંદર આપેલી છે આ એકેડેમીમાં, તો તમે એ પણ જોઈ શકો છો, જેની અંદર તમને ઓનલાઈન કોર્સ જે છે એ આપવામાં આવશે. અને આ વાત જે છે કે તમને કહેશે કે તો એકેડેમી ક્યાં આવેલી છે, તો આ જે છે એનું સરનામું છે કે 150 ફૂટ રિંગ રોડમાં 5મો માળ જે છે ટાઈમ સ્ક્વેર 2ની અંદર, અયોધ્યા, રાજકોટ.
અને વધારે તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો આ શું છે એના હેલ્પલાઇન નંબર. હાલ જે છે આપણે FHWની જે બહેનો મહેનત કરે છે એના માટે આપણે ફ્રી ડેમો લેક્ચરનું સેશન રાખેલું છે, તો તમે અચૂક જે છે આ લેક્ચરો જે છે અટેન્ડ કરવાના છે. ઓકે, હવે આપણે આગળ એમાં સિલેબસ છે. તો સિલેબસની વાત કરીએ તો જનરલ અવેરનેસ, જનરલ નોલેજ એના ટોપિક શું છે તો કે જનરલ મેન્ટલ એબિલિટી, ઇન્ટેલિજન્સી, હિસ્ટ્રી આપણી ઇન્ડિયાની શું છે, ગુજરાતની હિસ્ટ્રી શું છે એ, ઇન્ડિયાનું જિયોગ્રાફી, સ્પોર્ટ્સ, ઇન્ડિયાનું પોલિટિક્સ શું છે, એનું કોન્સ્ટિટ્યુશન શું છે, પંચાયત રાજ, ધેન વેલફેર સ્કીમ, ગુજરાત સ્ટેટ, ધેન ઇકોનોમી અને એના પ્લાનિંગ, જનરલ સાયન્સ મતલબ કે જે રનિંગમાં જે ચાલુ છે અત્યારે કરંટ જે ચાલુ છે એના વિશે તમારે જોવાનું છે, એન્વાયરમેન્ટ, કમ્યુનિકેશન ટેકનોલોજી અને એના કરંટ અફેર્સ. આ શું હતું તો કે આ અધર મતલબ કે જે બીજા 100 માર્ક્સ છે એમાં કયા કયા ટોપિક્સ પૂછાવાના છે એના વિશે મેં તમને અહીંયા વાત કરી દીધી કે આ ટોપિકની અંદરથી જે છે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે. ઓકે, ધેન આપણા નર્સિંગની વાત કરીએ, આપણા ટેકનિકલ નોલેજની વાત કરીએ તો હવે એ 100 માર્ક્સ જે છે એ તો આપણે ગમે એમ કરીને આપણે લઈ શકીએ કે થોડોક ટાઈમ જે છે એ વાત કોઈ પણ બુક જે છે સારી એવી લઈ અને વાત સુધી તો અમને આવડી જશે, પણ આપણા બેઝિક આપણું મેઇન નોલેજ છે ટેકનિકલ નોલેજ, તો એના વિશે આપણે શું કરશું તો એના માટે એના કયા કયા ટોપિક છે તો કે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગની અંદર આ બધા ટોપિક જે છે એ પૂછાઈ શકે. અને હેલ્થ પ્રમોશનની અંદર આ તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો, જેના લીધે તમને આઈડિયા આવે કે મારે કયા કયા ટોપિક ઉપર વધારે ભાર આપવો પડશે. આ બધા ટોપિક એવા છે કે એક્ઝામની અંદર વારંવાર પૂછાયેલા છે જેના લીધે તમને પ્રિપરેશનમાં ઇઝી પડશે. પછી પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગની અંદર પણ આ બધા ટોપિક્સ પૂછાયેલા છે, કમ્યુનિટી હેલ્થ પ્રોબ્લેમ, પ્રાઇમરી મેડિકલ કેર, ફર્સ્ટ એડ, રેફરલ, બેઝિક અને ક્લિનિકલ એક્ઝામિનેશન. થેન કમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર આ બધા ટોપિક્સ છે. તમે સ્ક્રીનશોટ પાડી લેજો જેના લીધે તમને આઈડિયા આવે કે મારે કયા કયા ટોપિક્સ જે છે એ રીડ કરવા જોઈએ. ધેન મેટર્નિટી મિડવાઇફરી નર્સિંગની અંદર ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, મેન્સ્ટ્રુઅલ સાયકલ, ફિટલ સ્કલ, ઓબ્સ્ટેટ્રિક એક્ઝામિનેશન અને ડેવલપમેન્ટ જે મોસ્ટ આઈએમપી જે છે એ ક્વેશ્ચન છે અને મોસ્ટ આઈએમપી આપણો સબ્જેક્ટ પણ છે. કાઉન્સિલિંગ એન્ડ ન્યુટ્રિશન એજ્યુકેશન એની અંદર કયા કયા ટોપિક જે છે એ પૂછાવાના છે એની આપણે અહીંયા બતાવેલું છે. ધેન વાત કરીએ કે નેશનલ હેલ્થ પ્રોગ્રામની અંદર કયા કયા પ્રોગ્રામ્સ પૂછાઈ શકે તો એ પણ અહીંયા ટોપિક્સ જે બતાવેલા છે. ધેન નેશનલ હેલ્થ પોલિસીની અંદર કયા કયા જે છે એ કઈ પોલિસી આવેલી છે એના વિશે પણ અહીંયા આપણને દર્શાવેલું છે. તો આ બધાનો એક સ્ક્રીનશોટ પાડી અને તમારી બુકની અંદર તમારે શું કરવાના છે આ બધા ટોપિક લખવાના છે અને ટોપિક વાઇઝ જે છે એ તમારે આની એક્ઝામની તૈયારી કરવામાં મદદરૂપ થશે. હવે વાત કરીએ કે આ બધા ટોપિક્સ જે છે એ તમારી એક્ઝામ રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ એક્ઝામના આ બધા ટોપિક જે છે એ ક્લિયર કરવા માટે તમારે કોઈ એક્સપર્ટની જરૂર પડશે અથવા તો સારી એવી બુકની જરૂર પડશે. તો એના માટે જે છે તમારે શું કરવાનું છે તો માય નર્સિંગ એકેડેમીમાં તમારે અહીંયા આવવાનું છે અને ઇન્ફોર્મેશન માટે તમારે હેલ્પલાઇન નંબરમાં તમે અહીંયા કોલ કરી શકો. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, શું ટાઈમિંગ છે, કેવી રીતે બેચ ચાલુ થાય છે એના વિશે તમારે જે જાણકારી લેવી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. હાલ જે છે ધમાકેદાર ઓફર જે છે શેના માટે રાખવામાં આવેલી છે? ફક્ત ને ફક્ત FHW માટે જે છે આ અત્યારે ઓફલાઈન બેચ જે છે એનો ડેમો લેક્ચર જે છે જેમાં તમે અહીંયા ફિઝિકલી આવી અને લેક્ચર અટેન્ડ કરી શકો છો અથવા તો તમે ના પહોંચી શકો તો માય નર્સિંગ એપની અંદર જઈ અને આ એપ ડાઉનલોડ કરી અને ઓનલાઈન લેક્ચર જે છે એ તમે જોઈ શકો છો. સો FHW માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.